गुड मॉर्निंग विद्यार्थी मित्रों, श्री गायत्री विद्यालय उना में आपनु हार्दिक स्वागत है। आज आपणे प्रकरण 2 बहुपदीनी अंदर प्रकरण 2.2 माटे शून्यों अने तेना सहगुणकों वच्चेना संबंध माटेना सूत्रों अभ्यास करीशुं। शून्यों अने तेना सहगुणकों वच्चेनो संबंध। सौप्रथम आपणे द्विघात बहुपदी माटे शून्यना सरवाळा अने शून्यना गुणाकार विशेनी समझ मेळवशुं। जो अल्फा अने बीटा, जो अल्फा अने बीटा ए P of x बराबर ax वर्ग प्लस bx प्लस c ए डज नॉट इक्वल टू 0 ना शून्य होय तो शून्योनो सरवाळो शोधवा माटे अल्फा प्लस बीटा बराबर -b छेदमा a आ सूत्रनो आपणे उपयोग करीशुं। अहीं माइनस b शुं छे तो के b छे ई x नो सहगुणक छे। अहीं b x नो सहगुणक छे એટલે -b એટલે x नो सहगुणक छेद में ए शू है तो कि ए एक्स वर्गनो सहगुणक है। अहीं ए शू है एक्स वर्गनो सहगुणक एटले ए एटले एक्स वर्गनो सहगुणक। द्विघात बहुपदीनी अंदर तेना शून्य जो अल्फा अने बीटा होय तो शून्यनो सरवाळो शोधवा माटे अल्फा प्लस बीटा बराबर -b छेदमा a। b एटले x नो सहगुणक ज्यारे a एटले x वर्गनो सहगुणक। ए ज रीते अल्फा बीटा एटले के अल्फा अने बीटा बंने शून्यना गुणाकार शोधवा माटे c छेदमा a आ सूत्रनो आपणे उपयोग करीशुं। तो c शुं छे तो के अहीं c अचल पद छे। c एटले अचल पद। a शुं छे तो आपणे अहींया जोयुं के a x वर्गनो सहगुणक छे। a x वर्गनो सहगुणक छे। a एटले x वर्गनो सहगुणक। એટલે શૂન્યનો સરવાળો શોધવા માટે -b છેદમાં એ સૂત્રનો ઉપયોગ કરીશું અને શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ગુણ્યા બીટા શોધવા માટે આપણે c ના છેદમાં a આ સૂત્રનો ઉપયોગ કરીશું। તો આ આપણે શેના માટે જોયું બાળકો? દ્વિઘાત બહુપદીના શૂન્યના સરવાળા તેમજ શૂન્યનો ગુણાકાર મેળવવા માટે। હવે જો બહુપદી દ્વિઘાતની જગ્યાએ ત્રિઘાત હોય जो अल्फा बीटा अने गेमा ए P of x x नो घन प्लस bx नो वर्ग प्लस cx प्लस d ए डज नॉट इक्वल टू 0 ना शून्य होय तो शून्योनो सरवाळो शोधवा माटे शून्यनो सरवाळो शोधवा माटे आपणे शेना माटे भणीए छीए? त्रिघात बहुपदी माटे अल्फा बीटा अने गेमा या बहुपदीना जो शून्य होय तो त्रिघात बहुपदीनो सरवाळो शोधवा माटे
આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા બરાબર -b અપોન a. આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. અહીં માઇનસ બી શું છે તો કે બી એક્સ વર્ગનો સહગુણક છે. બી શું છે બાળકો તો કે એક્સ વર્ગનો સહગુણક. બી એટલે એક્સ વર્ગનો સહગુણક. એ જ રીતે એ શું છે તો કે એક્સ ઘનનો સહગુણક. એ એટલે એક્સ ઘનનો સહગુણક. ડસ્ટર ત્રિઘાત બહુપદીના શૂન્ય શોધવા માટે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા બરાબર -b અપોન a. બી એટલે એક્સ વર્ગનો સહગુણક અને એ એટલે એક્સ ઘનનો સહગુણક. શૂન્યનો ગુણાકાર શોધવા માટે આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગેમા બરાબર ડી છેદમાં એ. અહીં ડી અચળ પદ છે, જ્યારે એ તમે ઉપર પણ જોયું એ એટલે એક્સ ઘનનો સહગુણક. એ એટલે એક્સ ઘનનો સહગુણક. એટલે કે ત્રિઘાત બહુપદીમાં જો શૂન્ય આલ્ફા બીટા અને ગેમા હોય તો તેનો સરવાળો શોધવા માટે -b અપોન a અને ગુણાકાર શોધવા માટે d અપોન a, ડીના છેદમાં a. આ સૂત્રનો આપણે ઉપયોગ કરશું. હવે આપણે સ્વાધ્યાય 2.2 શરૂ કરીએ. સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 1. નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો. અને તેના સહગુણકો વચ્ચેનો સંબંધ તારવો. દાખલા નંબર 1. x વર્ગ -2x -8. હવે બાળકો શૂન્ય શોધવા માટે સૌથી પહેલાં આપણે x વર્ગ ઓછા 2x ઓછા 8ના અવયવ પાડવા પડશે. તો x વર્ગ ઓછા 2x ઓછા 8ના અવયવ પાડવા માટે આપણે 8મા અને 9મા ધોરણની અંદર અવયવની રીતનો અભ્યાસ કરેલો છે. અહીં 8 છે. 8ના આપણે એવા ભાગ પાડવાના છે કે જેનો સરવાળો કે બાદબાકી કરતાં 2 મળે, એટલે કે -2 મળે. તો 8 4 દુ 8. 8 એટલે 4 દુ 8. તમે 4માંથી 2 બાદ કરો તો તમને શું મળે? 2. અહીં તમે જોશો કે 2 માઇનસ છે. 2 કેવા છે બાળકો? માઇનસ. એટલે 4 અને 2માં મોટું કોણ છે? 4. એટલે આપણે 4ને કેવા રાખશું? માઇનસ. -4 પ્લસ 2 વત્તે ઓછે ઓછા. 4માંથી 2 જાય તો 2, મોટાની નિશાની. એટલે 8ના આપણે શું ભાગ પાડ્યા? 4 દુ 8. 4માંથી 2 જાય તો 2. x વર્ગ માઇનસ 4x વત્તા 2x -8. x વર્ગના x વર્ગ વત્તે ઓછે ઓછા. 4xમાંથી 2x જાય તો 2x -8ના -8. x વર્ગ -4xમાંથી આપણે સામાન્ય શું કાઢશું? તો કે x અહીંયા પણ છે, x અહીંયા પણ છે. અહીંયા x વર્ગ છે, અહીંયા x છે. બંનેમાં નાનું કોણ? તો કે x. એટલે આપણે સામાન્ય કાઢશું x. x વર્ગમાંથી x જાય
એક્સને કાઢો તો એક્સ વધે, 4x એક્સ સામાન્ય કાઢો તો 4 વધે, પ્લસના પ્લસ 2 અને 8 તો 2ના ઘડિયામાં 8 આવે એટલે આ બંનેમાં નાની રકમ છે 2, 2ને કાઢી નાખો તો એક્સ, 2ના ઘડિયામાં 8 તો કે 2 ચોક 8. અવયવ પાડતી વખતે બાળકો તમારે ધ્યાન રાખવાનું કે સામાન્ય કાઢેલ પછી જે 2 કાઉન્સ વધે છે એ હંમેશા સરખા હોવા જોઈએ. x - 4 x + 2 એટલે કે x² - 2x - 8ના અવયવ x - 4 અને x + 2 મળે છે. હવે શૂન્યો શોધવા માટે હવે આપણે આના 2 શૂન્ય શોધવાના છે, આલ્ફા અને બીટા. શૂન્ય શોધવા માટે p(x) બરાબર આપણે 0 લેશું એટલે કે x - 4 બરાબર 0 અથવા x + 2 બરાબર 0. x નો x બરાબરના બરાબર 0 નો 0. અહીંયા 4 માઇનસ છે, આ -4 બરાબરની આ બાજુ આવે તો માઇનસ છે તો પ્લસ, x બરાબર 0 + 4 એટલે 4. x નો x બરાબરના બરાબર 0 નો 0. આ 2 કેવા છે અહીંયા તો કે વત્તા છે, બરાબરની આ બાજુ આવે તો માઇનસ, 0 - 2 -2. અહીં બહુપદીના 2 શૂન્ય આપણને 4 અને -2 મળે છે. ફરી એકવાર જોઈ લઈએ. x² - 2x - 8માં આપણે 8ના અવયવ પાડ્યા, 4 × 2 = 8, માઇનસ મોટાની નિશાની, વત્તે ઓછે ઓછા, 4x માંથી 2x થાય તો 2x. આમાંથી સામાન્ય કાઢો x એટલે x - 4. અહીંયાથી સામાન્ય કાઢ્યા 2, અહીંયાથી વધે છે x -2 ચોક 8, x - 4 x + 2. શૂન્ય શોધવા માટે આપણે px બરાબર શું લીધું બાળકો? 0. x - 4 બરાબર 0, x + 2 બરાબર 0. -4 આ બાજુ આવ્યા એટલે પ્લસ થઈ ગયા, 0 + 4 એટલે 4, +2 બરાબરની આ બાજુ આવે એટલે માઇનસ થશે, 0 - 2 એટલે -2. અહીં અહીં 4 અને -2 એ બહુપદીના શૂન્યો છે. અહીં આલ્ફા બરાબર 4 અને બીટા બરાબર -2 મળે છે. શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર, આલ્ફા શું છે તો કે 4, પ્લસના પ્લસ, બીટા આપણને શું મળે છે? -2, 4ના 4, વત્તે ઓછે ઓછા, 2ના 2, 4માંથી 2 જાય તો 2. અહીં આપણને શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા શું મળે છે? 2 મળે છે. હવે આપણે શૂન્યનો સરવાળો સૂત્રની મદદથી શોધીએ તો આલ્ફા પ્લસ બીટા -b/a, માઇનસના માઇનસ, આ તમને મળે છે -2 માઇનસ b, તો b આપણે
બી એટલે એક્સનો સહગુણક આપણી પાસે છે -2 અને એ તમે સૂત્રમાં જોયું હતું એ એટલે x વર્ગનો સહગુણક છે. કંઈ આપેલું જ નથી બાળકો, કંઈ રકમ આપેલી ન હોય તો આપણે શું લઈએ 1 માઇનસ માઇનસ પ્લસ એટલે શું વધે છે 2/1 એટલે આલ્ફા પ્લસ બીટા તમે મૂલ્યની મદદથી ગણો કે સૂત્રની મદદથી ગણો તમને સરખો જ જવાબ મળે છે. એ જ રીતે શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા. આલ્ફા મળે છે 4, બીટા મળે છે -2. 4 ગુણ્યા -2 4 દુ 8 જે તમને મળે છે -8. હવે આલ્ફા ગુણ્યા બીટા જો સૂત્રની મદદથી શોધીએ તો c/a. અહીં તમે જુઓ cની કિંમત શું છે તો કે -8. c એટલે અચળ પદ જેની કિંમત અહીંયા તમને આપે છે -8. એ શું છે તો તમે સૂત્રમાં અભ્યાસ કર્યો કે એ એટલે x વર્ગનો સહગુણક. એ એટલે x વર્ગનો સહગુણક જે કંઈ આપેલું નથી એટલે આપણે 1 લેશું. -8/1 એટલે -8. એટલે તમે શૂન્યનો સરવાળો કે શૂન્યનો ગુણાકાર મૂલ્યની મદદથી મેળવો કે સૂત્રની મદદથી મેળવો તમને જવાબ સરખો જ મળે છે. આલ્ફા પ્લસ બીટા, આલ્ફા પ્લસ બીટા, આલ્ફા ગુણ્યા બીટા, આલ્ફા ગુણ્યા બીટા. આ આપણે મૂલ્યની મદદથી કર્યું, આપણે સૂત્રની મદદથી કર્યું. બંનેમાં જવાબ તમે જુઓ છો કે સરખો જ મળે છે. હવે આપણે દાખલા નંબર 2 જોઈએ. બીજા દાખલાની રકમ છે 4s² -4s + 1. સૌપ્રથમ આપણે આના અવયવ પાડશું. અહીંયા છે 4, અહીંયા છે 1. આ અવયવની રીત તમે 8મા અને 9મા ધોરણમાં શીખી ગયા છો. 4 4s² -4s + 1. અહીંયા શું છે 4, અહીંયા છે 1. 4 એકુ 4. અહીં 4s² -4s + 1 ને આપણે અવયવ પાડવા પડશે. તો અવયવ પાડવા માટે તમે 8 અને 9માં આની અલગ અલગ રીતો ભણી ગયા છો. 4 ગુણ્યા 1 4 એકુ 4. અહીં આપણે 4ના અવયવ પાડીને 4 જ લાવવાના છે અને નિશાની લાવવાની છે માઇનસ. એટલે 2 દુ 4. અવયવ પાડશું આપણે 2 દુ 4. 2માં તમે 2 ઉમેરો એટલે 2 ને 2 થશે 4. પણ માઇનસની નિશાની લેવાની છે એટલે આપણે અહીંયા માઇનસ માઇનસ એવી રીતે અવયવ પાડશું. ચાલો 4s². આને આપણે અવયવ પાડીએ છીએ 2s 2s. અહીંયા માઇનસ લેવાના છે બાળકો, સાથે 4 જોઈએ છે એટલે બંનેની નિશાની આપણે માઇનસ આપશું. ઓછે ઓછે વત્તા 2sમાં 2s ઉમેરો એટલે 2 ને 2 4 ને નિશાની પણ મોટાની એટલે કે માઇનસ આવશે. અહીંયા 4, અહીંયા 2. બંનેમાં નાની રકમ છે 2. 2ના ઘડિયામાં આવશે 4. 2 દુ 4. એટલે આપણે 2ને સામાન્ય કાઢશું. s અને s² માંથી s ને સામાન્ય કાઢશું. 2ના ઘડિયામાં 4 એટલે 2 દુ 4. s² માંથી s જાય એટલે s. માઇનસના માઇનસ. 2 પણ સામાન્ય નીકળી ગયા, s પણ સામાન્ય નીકળી ગયો. અહીં કંઈ વધતું નથી એટલે 1. માઇનસના માઇનસ. 2s + 1 એમાં પણ કાંઈ સામાન્ય નથી નીકળતું. કાંઈ જ સામાન્ય ન નીકળે ત્યારે આપણે 1 મૂકીએ છીએ. 2
એસના 2s. હવે 12 માઇનસ છે, અહીંયા પ્લસ છે, તો 12 માઇનસ હોય ત્યારે તમે 8 અને 9માં ભણી ગયા છો કે અંદરની નિશાની માઇનસ હોય તો પ્લસ થાય, પ્લસ હોય તો માઇનસ થાય. એટલે 1 છે એ પ્લસ છે તો એ શું માઇનસ. અહીંયા બંને કૌંસ આપણને સરખા મળે છે. 2s માઇનસ 1, 2s માઇનસ 1. હવે p ઓફ x બરાબર 0 લેતા 2s માઇનસ 1 બરાબર 0 અથવા 2s માઇનસ 1 બરાબર 0. અહીંયા આપણને બંને શૂન્યો એટલે કે આલ્ફા અને બીટા સમાન મળશે, કારણ કે આ પૂર્ણવર્ગ પદાવલી પણ હતી એટલે બંનેના શૂન્ય આપણને કેવા મળશે? સરખા. 2s બરાબર 0. એક અહીંયા માઇનસ છે, બરાબરની આ બાજુ આવશે, એની નિશાની ફરશે એટલે માઇનસ થશે પ્લસ. 2s બરાબર 0 પ્લસ 1 એટલે આપણને મળશે 1. s બરાબર આ 2 છે એ આ બાજુ ગુણાકારમાં છે, ગુણાકારની રકમ જ્યારે બરાબરની આ બાજુ આવે છે ત્યારે ભાગાકારમાં જશે એટલે s આપણને મળશે 1/2. અહીંયા પણ એ જ રીતે 2s બરાબર 0 -1 છે તો +1, 2s બરાબર 0 + 1 એટલે 1, s બરાબર 1/2. ફરીથી જોઈએ. 4 × 4 એને આપણે અવયવ પાડ્યા, 2 દુ 4, 2 ને 2 4, મોટાની નિશાની. આ બંનેમાંથી સામાન્ય કાઢ્યા 2s, 2 દુ 4, s વર્ગમાંથી s જાય એટલે 1, માઇનસના માઇનસ, 2s કોમન કાઢો એટલે 1. અહીંયા કંઈ સામાન્ય નથી નીકળતું એટલે આપણે એક સામાન્ય કાઢ્યો, 2sના 2s, 12 માઇનસ છે એટલે પ્લસની નિશાની થઈ જશે માઇનસ. 2s - 1, 2s - 1 બંને કૌંસ આપણને સરખા મળે છે. px બરાબર 0 લેતા 2s - 1 બરાબર 0, 2sના 2s, 0 નો 0, -1 આ બાજુ આવે તો પ્લસ, 0 + 1 એટલે 1. અહીંયા ગુણાકારની રકમ નીચે આવે તો ભાગાકારમાં એટલે આપણને મળે છે 1/2. હવે આલ્ફા બરાબર 1/2, બીટા બરાબર પણ 1/2 મળે છે. હવે શૂન્યોનો સરવાળો શોધવા માટે આલ્ફા પ્લસ બીટા. આલ્ફા છે 1/2, બીટા છે 1/2. અહીં તમે લસા લેશો તો 2 આવશે, 1 + 1, 1 + 1 2/2, 2 ઉડી જશે એટલે તમારે આલ્ફા પ્લસ બીટાનું મૂલ્ય આવશે 1. ફરીથી આલ્ફા 1/2, બીટા પણ 1/2. 2 લસા છે, 1 + 1, 1 + 1 2/2, 2 એકુ 2 એટલે આલ્ફા પ્લસ બીટા તમને મળે છે 1. સૂત્ર મુજબ આલ્ફા પ્લસ બીટા -b/a માઇનસ બી શું છે તો કે બી એટલે એક્સનો સહગુણક. અહીંયા એક્સની જગ્યાએ એસ છે એટલે આપણે વાપરશું એસનો સહગુણક, જે તમને મળે છે -4. એ શું છે તો કે એ એટલે એસ વર્ગનો સહગુણક. અહીંયા તમને રકમમાં એસ વર્ગનો સહગુણક 4 આપે છે.
ઓછે ઓછે વત્તા 4/4 4 એકુ 4. અહીં આલ્ફા પ્લસ બીટા તમે મૂલ્યની મદદથી મેળવો કે સૂત્રની મદદથી મેળવો, બંનેમાં તમને જવાબ સરખો જ મળે છે. હવે આપણે બંનેનો ગુણાકાર શોધીશું. આલ્ફા ગુણ્યા બીટા. આલ્ફા આપણી પાસે છે 1/2 ગુણ્યા બીટાનું મૂલ્ય પણ છે 1/2. 1 ગુણ્યા 1 2 ગુણ્યા 2 2 દુ 4. સૂત્રની મદદથી આલ્ફા ગુણ્યા બીટા c/a. c એટલે અચળ પદ. c એટલે અચળ પદ છે, તમે સૂત્રમાં જોયું હતું. અહીંયા અચળ પદનું મૂલ્ય છે 1. એ શું છે તો તમને ખ્યાલ જ છે, એ એટલે x વર્ગનો સગુણક, પણ અહીંયા x ની જગ્યાએ s છે એટલે s વર્ગનો સગુણક છે 4 એટલે એ છે 4. તો અહીંયા પણ આપણને 1/4 મળે છે. આમ દાખલા તમે સૂત્રથી ગણો કે મૂલ્યની મદદથી ગણો, બંનેમાં સમાન જ જવાબ આવે છે. અહીંયા આપણે સ્વાધ્યાય 2.2માં દાખલા નંબર 1માં પહેલો અને બીજો દાખલો ગણ્યા. દાખલા નંબર 3થી હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં તમે જોજો.